નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમને ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3માં ગણિત વિષયનો પાઠ નંબર 8મો છે નકશા આલેખન, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા નકશાનો અભ્યાસ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, રાષ્ટ્રપતિ ભવન નકશામાં કઈ દિશામાં આવેલું છે? તો જો રાષ્ટ્રપતિ ભવન છે એ નકશામાં કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં, તો અહીંયા આવશે ઉત્તર. બીજું, વિજય ચોક રાષ્ટ્રપતિ ભવનની નજીક આવેલ છે. જુઓ, રાષ્ટ્રપતિ ભવનની એક્ઝેક્ટ નજીક આવેલું છે વિજય ચોક. ત્રીજું, નકશામાં ઉત્તર દિશા દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાણી? તો એન સંજ્ઞા. ચોથું છે, રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમને જોડતા મુખ્ય માર્ગને શું કહીશું? તો રાષ્ટ્રપતિ ભવનથી લઈ અને નેશનલ સ્ટેડિયમ અહીંયા નીચે છે એને જોડતો જે મુખ્ય માર્ગ છે એમનું નામ છે રાજપથ. શું છે? રાજપથ. પાંચમું છે, આપેલા નકશામાં કસ્તુરબા ગાંધી માર્ગ કઈ દિશામાં આવેલું છે? તો આ કસ્તુરબા ગાંધી માર્ગ છે કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. ત્યાર પછી બીજો નકશો છે, નીચે આપેલો નકશાનો અભ્યાસ કરો અને પ્રશ્નોના આન્સર આપવાના છે મિત્રો. જેના સીધા જવાબ દઈએ. પહેલું, નકશામાં મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે? તો નકશામાં મુખ્ય મથક પૂર્વ દિશામાં આવેલું છે. બીજું, નકશા પર 1 સેમી બરાબર કેટલા કિમી? 1 કિમી. ત્રીજું, સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન કેટલા કિમી દૂર છે? તો સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન 1 કિલોમીટર દૂર છે. ચોથું, મુખ્ય દ્વાર કઈ દિશામાં આવેલ છે? મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં આવેલો છે. પાંચમું, સમાચાર પત્ર ભવનથી કઈ દિશામાં નદી આવેલી છે? તો સમાચાર પત્ર ભવનથી પશ્ચિમ દિશામાં નદી આવેલી છે. છઠ્ઠું, મુખ્ય મથક મુખ્ય દ્વારની કેટલા કિમી દૂર આવેલું છે? તો મુખ્ય મથક મુખ્ય દ્વારથી 8 કિમી દૂર આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે, નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના આન્સર આપવાના છે. તો જોઈએ મિત્રો, પહેલું, માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? તો માર્કેટ બગીચાની ઉત્તર દિશામાં છે. બીજું, મોલ બગીચાની કઈ દિશામાં છે? તો મોલ બગીચાની પશ્ચિમ દિશામાં છે. ત્રીજું, શાળા બગીચાની કઈ દિશામાં છે? તો શાળા બગીચાની કઈ કેટલા કિમી દૂર છે? તો 6 કિમી દૂર છે. ચોથું, બે વૃક્ષો વચ્ચેનું કુલ અંતર કેટલું છે? તો બે વૃક્ષો વચ્ચે કુલ અંતર 32 કિલોમીટરનું છે. પાંચમું, દરિયા કિનારા માટે મોલ વચ્ચે કેટલું? દરિયા કિનારા અને મોલ વચ્ચે કેટલું અંતર છે? તો દરિયા કિનારા અને મોલ વચ્ચે 7 કિમીનું અંતર છે. પ્રશ્ન ચોથો, નીચે આપેલા ભારતના નકશાને જોઈ નીચેના પ્રશ્નોના આન્સર આપવાના છે. જેમાં પહેલું, ઉત્તર દિશામાં સ્થિત 4 રાજ્યોના નામ: લદ્દાખ, જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ. દક્ષિણમાં આવેલા 4: કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. પૂર્વમાં આવેલા 4: અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર અને મિઝોરમ. ગુજરાત કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં. પાંચમું, ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે? તો ના ભાઈ. છઠ્ઠું, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે? તો રાજસ્થાન. સાતમું, નકશા પર 1 સેમી બરાબર કેટલા કિલોમીટર? તો કે 200 કિલોમીટરનું માપ આપેલું છે. તે પ્રમાણે ભોપાલથી આંધ્રપ્રદેશની સીમા કેટલી દૂર છે? તો 400 કિલોમીટર. ગુજરાતની અંદાજિત પહોળાઈ કેટલી? તો કે ભાઈ નકશા પર 2.5 સેમી છે એટલે કેટલું થશે? 500. આઠમું છે, કેરળ જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં જવું પડે? તો કેરળ જવા માટે ગુજરાતથી દક્ષિણ દિશામાં જવું પડે. ત્યાર પછી પ્રશ્ન 4, એમાં તમારે ગ્રીલ જે આપેલી છે ને એમની અંદર તમારે દોરવાનું છે. તો આ સેમ ટુ સેમ વસ્તુ અહીંયા દોરવાની છે. તો આપણે દોરી દીધી. ત્યાર પછી એના જ જેવી વસ્તુ અહીંયા દોરવાની છે, પરંતુ આપણે અહીંયા ખાલી સ્થાન રાખેલું છે કારણ કે તમારે એને જાતે દોરવું પડશે. પણ સેમ દોરવાનું છે એટલે તમે આ ગ્રીલથી ગ્રીલનું માપ લો એટલે તમે દોરી શકો. પ્રશ્ન નંબર 5મો છે, એમની અંદર તમને આ આકૃતિ આપેલી છે એ અહીંયા દોરવાની છે. આનું કુલ ક્ષેત્રફળ 12 થાય તો આનું એનાથી અડધું એટલે કેટલું થશે? 6 ચોરસ સેમી. ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠો છે, નીચેના નકશા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. નકશામાં તમારે 2-3 રસ્તાઓ દોરવાના છે. જુઓ, સૌથી ટૂંકો રસ્તો આ પહેલો, જે કોચનું ઘરથી તમને નયનના ઘરે લઈ જશે, અને લાંબામાં લાંબો રસ્તો આ છે બીજા નંબરનો, જે નયનના ઘર સુધી તમને લઈ જશે. પહેલું, કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો જે પહેલું કરીને દર્શાવેલો છે તે. બીજું, કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો તે બીજું કરીને દર્શાવેલો છે. ત્રીજું, નયન કેટલા રસ્તાઓથી કોચના ઘરે જઈ શકે નકશામાં દર્શાવો? તો 3 રસ્તાઓએથી. કેટલા રસ્તાઓએથી? 3 રસ્તાઓએથી અહીંથી પણ જઈ શકે મિત્રો. પછી જો અહીંથી જવું હોય તો અહીંથી પણ જઈ શકે. એટલે કોચના ઘરે 3 જગ્યાએથી જઈ શકાય.
પ્રશ્ન 7 છે, નીચેના કોષ્ટકને પૂર્ણ કરવાનું છે તમારે. 1 સેમી બરાબર 1 કિમી હોય તો 13 કિમી બરાબર 13 સેમી થશે. 2 સેમી બરાબર 1 કિમી હોય, 2 સેમી બરાબર 1 કિમી હોય તો 50 સેમી બરાબર કેટલું થાય? તો અડધું, 25 કિમી. 3 સેમી બરાબર 1 હોય તો, એટલે ત્રીજો ભાગ થયો, તો 135 સેમી એ કેટલું થશે? 45. ત્યાર પછી અડધા સેમી બરાબર 1 કિમી, તો 1 સેમી બરાબર 2 કિલોમીટર થાય ને, તો 2 સેમી બરાબર કેટલું થાય? 4. 1 સેમી બરાબર 10 હોય તો 4 સેમી બરાબર કેટલું હોય? 40. ત્યાર પછી પ્રશ્ન 8 છે, એમાં પણ તમારો નકશો જોવાનો છે અને આન્સર આપવાના છે. તો જુઓ, શાળાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે? તો શાળાનું ક્ષેત્રફળ 64 ચોરસ મીટર છે. શાળા જે છે એમનું તમારે ગણી લેવાનું, તો કેટલું થશે? બધા ખાના ગણશો તો તમને જવાબ મળશે 64. પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ તો 4 ચોરસ સેમી થશે. ત્રીજું, શાળાના બગીચાની લંબાઈ અને પહોળાઈ, તો લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર છે. શાળાનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે? તો મુખ્ય દરવાજો ઉત્તર દિશામાં છે. પાંચમું જે છે, કાર્યાલયથી બગીચો કેટલા મીટરના અંતરે આવેલો છે? તો કાર્યાલયથી બગીચો 4 મીટરના અંતરે આવેલો છે. પ્રશ્ન નંબર 9 છે, જો નકશામાં 1 સેમી બરાબર 10 કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના આન્સર આપવાના છે. તો ચાલો જોઈએ. પહેલું, મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર થાય. બીજું, પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? તો પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર 90 કિલોમીટર થાય. ત્રીજું, નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર 80 કિલોમીટર થાય. ચોથું, પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર કેટલું થાય? તો પાલનપુરથી કલોલ વચ્ચે 170 કિલોમીટરનું અંતર થાય. પાંચમું, ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય? તો ઊંઝાથી અમદાવાદ વચ્ચે 190 કિલોમીટરનું અંતર થશે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.